હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી એવા ક્રેકર્સ બનાવીશું, જે વેકેશનમાં તમે પિકનિકમાં લઈ જઈ શકો છો અને 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. અને આ ક્રેકર્સ બનાવવામાં આપણે મેંદાનો જરા પણ ઉપયોગ નથી કરવાના. જો તમને મારી આ ક્રેકર્સની રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. ખૂબ જ ટેસ્ટી અને કુરકુરા અને ક્રિસ્પી એવા ક્રેકર્સ બનાવીશું, જે તમે મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો તેના માટે એક મોટું વાસણ લીધું છે અને તેમાં 2 બાઉલ જેટલો મેં ઘઉંનો ઝીણો લોટ લીધો છે. જે નોર્મલી આપણે રોટલીમાં વાપરતા હોઈએ છીએ તે જ લોટ લીધો છે. અહીંયા મેં બાઉલના માપથી લીધું છે. તમે કોઈ પણ ઘરમાં રહેલી વાટકીના માપથી પણ લઈ શકો છો. 2 બાઉલ ઘઉંના લોટ લીધા બાદ ત્યારબાદ તેમાં 1 બાઉલ જેટલો ઝીણો રવો લીધો છે. જો તમારી પાસે ઝીણો રવો ન હોય અને જાડો રવો હોય તો થોડો એવો મિક્સર જારમાં પીસીને પણ લઈ શકાય. હવે તેમાં બીજા બધા મસાલા ઉમેરીશું. તો સૌથી પહેલાં 1 ચમચી જેટલા મેં ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે. અહીંયા મેં હોમમેડ બનાવેલા ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે. ત્યારબાદ તેમાં 1 ચમચી ઓરેગાનો નાખીશું. જો ઓરેગાનો ટેસ્ટ વધારે ભાવે તો વધારે પણ નાખી શકાય. ત્યારબાદ તેમાં 2 ચમચી કસૂરી મેથી એડ કરીશું અને કસૂરી મેથીને હાથ વડે આવી રીતના ક્રશ કરવાથી ખૂબ જ સરસ એવો ફ્લેવર અને ટેસ્ટ આવશે. અહીંયા કસૂરી મેથી પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકાય. હવે તેમાં 1 થી 1.5 ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું. અહીંયા તમારી પાસે કાળા તલ હોય તે પણ ઉમેરી શકાય. કાળા તલ અને સફેદ તલ બંને પણ લઈ શકાય. અત્યારે મારી પાસે માત્ર સફેદ તલ હોવાથી મેં 1 થી 1.5 ચમચી જેટલા સફેદ તલ લીધા છે. હવે તેમાં 1 નાની ચમચી જેટલો અજમો લઈશું. અજમાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. અજમાની સાથે તમે જીરું પણ લઈ શકો. હવે તેમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અને મણ માટે 10 થી 15 ચમચી જેટલું મેં હુંફાળું તેલ લીધું છે. અહીંયા તેલને ગરમ કરી અને પછી જ ઉમેરવાથી મસ્ત એવા ક્રિસ્પી અને ખસ્તા ક્રેકર્સ બનીને તૈયાર થશે. હવે આપણે જે ગરમ કરેલું તેલ છે તેમાં ઉમેરી દઈશું અને બધી જ ડ્રાય સામગ્રીને સૌથી પહેલાં હાથ વડે મિક્સ કરી લઈશું અને બધા જ મસાલા અને મણ છે લોટમાં ભળી જાય ત્યારબાદ જ એને પાણીથી આપણે લોટ બાંધીશું. તો અત્યારે બધી જ ઇન્ગ્રીડિયન્ટ્સને ખૂબ જ સારી રીતના હળવા હાથે મિક્સ કરી લઈશું. અને આ ક્રેકર્સને તમે લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકો છો અને તેને ચા કે કોફી સાથે પણ એન્જોય કરી શકો છો. અને તમે ચાટ પૂરી તરીકે બી યુઝ કરવી હોય તો પણ કરી શકો છો. ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. હવે બધી જ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સ થઈ ગઈ છે અને હાથ વડે મુઠ્ઠી વાળીએ તો આપણે સરસ બાઇન્ડિંગ આવે છે, મીન્સ કે આપણું મણ છે એ પરફેક્ટ છે. હવે અહીંયા મેં લોટ બાંધવા માટે 1 ગ્લાસ જેટલું હુંફાળું ગરમ પાણી લીધું છે. જે તમે હાથ ટચ કરી શકો અને સહન કરી શકો એટલું જ ગરમ પાણી લેવાનું છે. અને જરૂર પ્રમાણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને ટાઈટ એવો લોટ બાંધી લઈશું. ગરમ પાણીથી લોટ બાંધવાથી લોટ છે એ સરસ બંધાશે અને આપણે અહીંયા રવાનો ઉપયોગ કર્યો છે તો રવો પણ સારી રીતના ફૂલી જશે. એટલે બની શકે તો ગરમ પાણીથી લોટ બાંધશો તો તમારા ક્રેકર્સ છે ખૂબ જ સરસ બનીને તૈયાર થશે. હવે હાથ વડે થોડું થોડું પાણી લેતા જશું અને મસ્ત એવો લોટ બાંધી લઈશું. આ લોટને વધારે ટાઈટ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં, મીડિયમ લોટને આવી રીતના બાંધી લઈશું. અને આ લોટને ભાખરીના લોટ કરતાં થોડોક ઢીલો અને રોટલીના લોટ કરતાં થોડોક એવો ટાઈટ બાંધીશું, કારણ કે આપણે રવાનો ઉપયોગ કર્યો છે. રવો છે એ પાણીને એબ્ઝોર્વ કરી લેશે. જ્યારે આપણે રેસ્ટ આપીશું તો થોડોક લોટ ટાઈટ થઈ જશે. હવે લોટ સારી રીતના તમે જોઈ શકો છો આવી રીતના બંધાઈ ગયો છે. હવે તેમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરી અને લોટને સારી રીતના મસળી લઈશું. ખૂબ જ સારી રીતના મસળાઈ ગયા બાદ એને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે વધારે ટાઈમ પર રેસ્ટ આપી શકો છો. હવે ઢાંકણ ઢાંકી અને થોડીવાર માટે લોટને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. હવે 15 મિનિટ બાદ તમે જોઈ શકો છો લોટ પહેલાં કરતાં થોડોક એવો ટાઈટ થઈ ગયો છે.
હવે એને હાથમાં તેલ થોડુંક લઈ અને લોટને સારી રીતના એકદમ કેળવી લઈશું. તેનાથી આપણા ક્રેકર્સ છે ખૂબ જ સરસ બનીને તૈયાર થશે. તો ચોક્કસથી આ મારી રેસીપીને ટ્રાય કરજો. વેકેશન પડી ગયું છે, તમે ફરવા જતા હો તો સાથે પણ તમે લાંબો સમય સુધી લઈ જઈ શકો છો. અને અંદર રહેલા મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણે કોઈ બી મસાલા તમે ઉમેરી શકો છો. મરી પાવડર પણ ઉમેરી શકો, અને જો તમારે લાલ મરચું કે મસાલાવાળી હળદર પાવડર, લાલ મરચું પાવડર નાખીને બનાવી હોય તો પણ બનાવી શકાય. હવે લોટને સારી રીતના કેળવાઈ ગયા બાદ આપણે ભાખરીનો લુવો લઈ એ મોટો એવો લુવો લઈ લઈશું અને હાથ વડે આવી રીતના થોડું પ્રેસ કરી અને આપણે જેમ ભાખરીનો લુવો બનાવતા હોય તેવી રીતના લુવો બનાવી લઈશું. હવે પાટલી ઉપર રાખી અને તેને ચોખાના લોટ, ઘઉંનો લોટ કે કોઈ બી લોટ વડે, કોરા લોટ વડે એને મોટી એવી પાટલા જેવી રોટલીને વણી લઈશું. અને આ ક્રેકર્સને રોટલી બનાવવા માટે એકદમ પતલી પણ નહીં અને વધારે જાડી પણ નહીં, મીડિયમ થિકનેસવાળી આપણે રોટલીને વણી લઈશું. હવે તમે જોઈ શકો છો મસ્ત રોટલી વણાઈ ગઈ છે. હવે કિનારીની સાઈડથી થોડું વણી લેશું એટલે કિનારીએથી પણ પતલી એવી બની જશે. તો આવી જ રીતના ચારેય સાઈડની કિનારીઓથી પણ હું સારી રીતના વણી લઈશ. હવે મોટી એવી રોટલી વણાઈ ગઈ છે, તમે જોઈ શકો છો આ ટાઈપની થિકનેસ હોવી જોઈએ. હવે ફોકની મદદથી તેમાં આવી રીતના કાણા પાડી લઈશું જેથી આપણે ક્રેકર્સ છે એ ફૂલે નહીં. ફોક ન હોય તો તમે ચાકુની મદદથી પણ કરી શકો છો. તો બધી જ રીતના બધી સાઈડથી આવી ફોકથી હું કાણા પાડી લઈશ. હવે અહીંયા મેં એક મોલ્ડ લીધું છે, એ ફ્લાવર શેપનું મોલ્ડ છે. તમારી પાસે કોઈ પણ મોલ્ડ હોય તો પણ લઈ શકો છો, અથવા તો તમે સ્ક્વેર શેપ કે પછી ટ્રાયંગલ શેપમાં બી બનાવી શકો છો, અથવા તો પૂરીના શેપમાં નાની નાની પણ પૂરી બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો આવી રીતના ફ્લાવર શેપ ખૂબ જ સરસ એવો આવી જશે. બની શકે તો તમે અલગ અલગ શેપમાં બનાવશો ને તો બાળકોને તો જોતાં જ એટ્રેક્ટિવ થઈ જશે અને ખાવાનું મન થઈ જશે. તો અહીંયા હું ફ્લાવર શેપમાં આ બધા જ ક્રેકર્સ બનાવી રહીશ. જો તમારી પાસે આવી રીતના કોઈ પણ મોલ્ડ ન હોય તો તમે સ્ક્વેરમાં કે પછી ટ્રાયંગલ શેપમાં બી બનાવી શકો છો. તો આવી જ રીતના બધા જ ફ્લાવર શેપના હું ક્રેકર્સ બનાવી લઈશ. અને તમે જોઈ શકો છો આ ક્રેકર્સ છે એકદમ પતલા પણ નથી બનાવ્યા અને એકદમ થીક પણ નથી બનાવ્યા. મીડિયમ થિકનેસવાળા આ ક્રેકર્સને મેં બનાવ્યા છે. તો આવી જ રીતના બધા જ ક્રેકર્સને હું બનાવી લઈશ. અને આ ક્રેકર્સના લોટ બાંધવામાં મણ છે એ પરફેક્ટ હશે તો એકદમ ખસ્તા બનીને તૈયાર થશે. જરા પણ ચવડ નહીં બને અને જે વડીલોને ચાવવામાં તકલીફ પડતી હોય તે પણ ઇઝીલી ખાઈ શકશે. હવે બધા જ ફ્લાવર્સનો શેપ આપી દીધો છે. હવે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને આ ક્રેકર્સને બનાવીને તરત જ તમે તળી શકો છો, સુકાવવાની પણ જરૂર નથી. આવી રીતના તમે બનાવતા જશો અને સાથે સાથે તળતા પણ જશો તો પણ ઇઝીલી જલ્દી થઈ જશે. તો આવી જ રીતના બધા જ ક્રેકર્સને હું બનાવી લઈશ. હવે બધા જ ક્રેકર્સને મેં બનાવી લીધા છે. હવે એને ફ્રાય કરીશું. તો ફ્રાય કરવા માટે પહેલાંથી જ મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું. હવે તેલ સારી રીતના ગરમ થઈ ગયું છે ને કે નહીં તે ચેક કરવા માટે થોડો એવો લોટ ઉમેરીશું. હવે નીચે તરત જ ઉપર આવી જતાં મીન્સ કે આપણું તેલ છે સારી રીતના ગરમ થઈ ગયું છે. હવે 1 બાય 1 બધા જ ક્રેકર્સને આપણે ફ્રાય કરી લઈશું. લાઇટ બદામી કલરનો થાય અને કુરકુરા થાય ત્યાં સુધી એને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર એને તળી લઈશું.
હવે 2 થી 3 મિનિટ બાદ આપણે બીજી સાઈડ પણ પલટાવી લઈશું. હવે ફરીથી બીજી સાઈડ પણ એને પલટાવતા જશું અને લાઇટ બદામી કલર અને કુરકુરા અને ખાસ્તા થાય ત્યાં સુધી એને સારી રીતના ફ્રાય કરી લઈશું. તો ચોક્કસથી મારા કહેવાથી આ ક્રેકર્સની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં બધાને ભાવશે, ખાસ કરીને બાળકોને તો બહુ જ ભાવશે. વેકેશનમાં બહાર જવાનું હોય કે સાંજ પડતાં જ બાળકોને નાસ્તો ખાવાનું મન થાય તો તમે આવી રીતના બનાવી ડબ્બું ભરીને રાખી શકો છો. લાંબા સમય સુધી તમે સ્ટોર પણ કરી શકો છો. અને આ ક્રેકર્સમાં આપણે મેંદાનો જરા પણ ઉપયોગ નથી કર્યો, માત્ર ઘઉંનો ઝીણો લોટ અને રવાનો ઉપયોગથી જ બનાવ્યો છે. એકદમ ટેસ્ટી અને ફ્લેવરફુલ બનીને તૈયાર થાય છે. હવે બધા જ ક્રેકર્સને તળાઈ ગયા છે, તો આવી જ રીતના બીજા બધા ક્રેકર્સને પણ હું તળી લઈશ. હવે મસ્ત લાઇટ બદામી કલર આવી ગયો છે. હવે તેને પણ એક પ્લેટમાં કાઢી લઈશું. તો આવી જ રીતના બધા જ ક્રેકર્સને મેં ફ્રાય કરી લીધા છે. તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને ખસ્તા બધા જ ક્રેકર્સ બનીને તૈયાર થઈ ગયો છે. હવે તેમાં ઉપરથી 1 ચમચી જેટલો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. જો ચાટ મસાલો ન નાખવો હોય તો સ્કીપ પણ કરી શકાય, પણ જો ચાટ મસાલો છાંટશો તો મસ્ત એવો વધારે ટેસ્ટ આવશે. હવે બધા જ સારી રીતના ચાટ મસાલો નાખ્યા બાદ એને મિક્સ કરી લઈશું અને તમે ઠંડુ થઈ ગયા બાદ કોઈ પણ એક એરટાઇટ ડબ્બામાં ભરીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. જો તમને એક તોડીને બતાવું તો મસ્ત એવા ક્રિસ્પી અને ખાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે. કેવી લાગી તમને મારી આ ક્રેકર્સની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને મારી આ ક્રેકર્સની રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી ટેસ્ટી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.